હવે મેં નક્કી કર્યું છે કે મારે જિંદગીની ભરપૂર મજા માણી લેવી છે, એટલે તો હું રિટાયર થઈ ગઈ. જો કે આમ તો મને ડોસી થવામાં 30-40 વર્ષની વાર ખરી, પણ આમ ઘરકામ કરી કરીને મને ડોસા ડોસી ન થાવ. હું કહું છું સાચી વાત ને? સાચી વાત. હો તઈએ હવે હું રિક્ષામાં થિયેટર જઈશ, પછી ફિલ્મ જોઈશ, પછી એસી મોલમાં શોપિંગ કરીશ, બધું જોઈશ. કઈ શોપિંગ માટે ગમે તો ઠીક છે, નહીતર કાલે ફરીથી જઈશ. પણ આંટી, તમને એવું નથી લાગતું કે ફક્ત ફિલ્મ જોવા માટે તમે બહુ જ બધું તૈયાર થઈને આવ્યા છો? શું દિશા મજાક ઉડાવે છે? આ કઈ ખાલી ફિલ્મ જોવા માટે આમ તૈયાર નથી થઈ. ફિલ્મ જોયા પછી મારી કીટી પાર્ટીમાં જવાની અપોઇન્ટમેન્ટ છે. કીટી પાર્ટીમાં પણ? કે શું થયું વેવાણ? ના ના, કઈ નહીં. આ તો મને કીટી પાર્ટીમાં કંટાળો આવે એટલે હું તો જતી જ નથી. મને તો બાપા ઘરકામમાં જેટલો કંટાળો આવે ને એવો કંટાળો ક્યાંય નથી આવતો. બરાબર. પણ તમે અત્યારે અહીં કઈ કેવા આવેલા? એ જ તો કહી રહ્યા છે આંટી. ઓહ, તો એટલે આ બધું જ કેવા આવેલા? ના ના, હું જે કેવા આવી છું એ તો કહેવાનું બાકી છે, ભૂલી જ ગઈ. તો હું શું કહું છું વેવા, જો પેલા હું રિક્ષામાં થિયેટર જઈશ, પિક્ચર જોઈશ, પોપકોર્ન ખાઈશ, કોલ્ડ ડ્રિંક પીશ, પછી મોલમાં ફરીશ અને પછી કીટી પાર્ટી જઈશ. પણ તમે તો ઘરે જ બેઠા છો ને? એટલે ઘરે જ બેઠા છો ને, એમ નવરા. તો સલામતી ખાતર અમારા ઘર પર નજર નાખતા રહેજો, એટલું જ કહેવા આવી છે. હલો, મને ફિલ્મમાં મોડું થઈ જશે, હું ગોગલ્સ પહેરી લઉં. એક મિનિટ, આ તમે પકડો ને છત્રી દેવા. થેન્ક યુ. બાય બાય. મેં તો પાણી પૂરી ખાઉં. શું થયું મમ્મી? તે જોયું નહીં? દાછેલા પર ડામ આને કહેવાય. પોતે પિક્ચર જોવા હાલ્યા અને એના ઘર પર નજર રાખવાનું કામ આપણને સોંપતા ગયા. જાણે મારે અહીંયા કોઈ કામ જ ન હોય. બડાઈ મારવા આવેલા, બડાઈ. બધું સમજુ છું. ઓહો, આ પરિવારે તો હદ કરી નાખી. આપણા પરિવારમાં ટેન્શન ઊભું કરે છે. મમ્મી, હું ચારુને નહીં છોડું. નહીં છોડું ચારુને. ચારુ ચારુ કરતી ગઈ અને આ શાક મને સોંપતી ગઈ. તારા મમ્મી પપ્પાએ મારા મમ્મી પપ્પાની રાતની ઊંઘ હરામ કરી દીધી છે અને તું અહીંયા દિવસના સમય આરામથી ઊંઘી રહી છે. બકવાસ કરે છે દિશા. તારું આખું ખાનદાન મારા ખાનદાનની પાછળ હાથ ધોઈને પડી ગયું છે. ઓ દિશા, હાથ ધોઈને કામ કરવું એ સારી આદત છે, પણ તને તો કામનો અનુભવ જ નથી, એટલે તને નહીં સમજાય. હા, સો પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ. બહુ સ્માર્ટ નહીં બન ને તારા મમ્મી પપ્પાને છે ને કંટ્રોલમાં રાખ. એ લોકો તો એમના ઘરમાં રહે છે, કંટ્રોલમાં શું કામ રહે? હા, પણ ત્યાં રહીને મારા ઘરમાં શું કામ ટેન્શન ફેલાવી રહ્યા છે? આખા વિશ્વમાં કંઈ પણ ખરાબ થાય તો તને ઝઘડો કરવા માટે હું જ દેખાઉં છું ને? કેમ નહીં? મારી આંખ સામે તારી મમ્મી મારી મમ્મીને રડાવીને જાય, મારી આંખ સામે તારા પપ્પા મારા પપ્પાનો જીવ પાડે તો હું ચૂપ રહી જાઉં? હલો, તારી આંખનો છે ને ઇલાજ કરાવ. મારા મમ્મી પપ્પા એવું કોઈ દિવસ ના કરે. તો હું શું જુઠ્ઠું બોલી રહી છું? શું કરે છે મને શું ખબર? તો સાંભળ, તારા પપ્પા વરંડામાં બેસીને એમના નોકર પાસેથી એમના પગ દબાવડાવે છે. તો મારા પપ્પાનો વરંડો, મારા પપ્પાના પગ, મારા પપ્પાનો નોકર, મારા પપ્પાના નોકરનો હાથ, એમાં કોઈ ત્રીજી પાર્ટીને શું કામ પ્રોબ્લેમ થવો જોઈએ? અરે પણ તારા પપ્પા રાજાશાહીનું પ્રદર્શન શું કામ કરી રહ્યા છે? અને મારા પપ્પા મારા વરંડામાંથી ત્યાં જોઈ શકે એ રીતે શેનું સેટિંગ કર્યું છે એમને? હા, બોલ બોલ. બધી સમજ પડે છે. તારા પપ્પા મારા પપ્પાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કુદરતે મારા પપ્પાને વધારે હાઈટ આપી છે, એમાં એમનો શું વાંક? ઇડિયટ, હું હાઈટની નહીં, ઈગોના ફાઇટની વાત કરું છું. ને તારા પપ્પા મારા પપ્પા સામે એવો દેખાવ કરે છે જાણે કે બહુ જ મજા કરતા હોય. હે, તને એવું લાગતું હોય ને તો
ગાલ ચડાવીશ ને તો પણ તારા પપ્પા એમાં કાણું પડાવીને મારા પપ્પાને દેખાય ને એવી રીતે પગની માલિશ કરાવશે. તો તારા પપ્પાએ એ કાણામાંથી શું કામ જોવું જોઈએ? જો દિશા, મારા પપ્પાને નોકર પરવડે છે તો રાખે, એમાં તને શું પ્રોબ્લેમ છે? રાખ. હા, નોકર રાખ. અરે તારા મમ્મી પપ્પા 10 નોકર રાખે, મારે શું? અરે હું તો કહું છું નોકર ના નોકર રાખે. પણ તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પાની દુખતી નસ કેમ દબાવે છે? દિશા, હવે તું મારી મમ્મીને ખોટી ખોટી આ વાતમાં ખેંચે છે. હા, તારી મમ્મી મારી મમ્મીના દિમાગની નસ ખેંચે છે એનું શું? ઓહો, શું કર્યું મારી મમ્મીએ? તારી મમ્મી ફૂલ ફટાક તૈયાર થઈને ગોગલ ચડાવીને મારા ઘરમાં આવી. મારી મમ્મી જે બિચારી સવારથી સાંજ કામ કરતા કરતા થાકીને બેવડ વળી જાય, એ બિચારી ફિલ્મ તો શું, ફિલ્મનું પોસ્ટર પણ નથી જોઈ શકતી. મારી મમ્મી કિટી પાર્ટી તો શું, ટી પાર્ટીમાં પણ નથી જઈ શકતી. તો એની સામે આ બધી વાતો કરીને તારી મમ્મીને શું મળી ગયું? હા, અને તને ખબર છે જતા જતા શું બોલીને ગઈ તારી મમ્મી? શું કહ્યું મારી મમ્મીએ? એ મારી મમ્મીને કે એક્સક્યુઝ મી વેવણ, હું ઘરના બહાર જાઉં છું તો ઘરનું જરા ધ્યાન રાખજો ને, એમ બોલીને ગઈ. શું છે આ બધું? જો દિશા, તારે ઝઘડો જ કરવો હોય ને તો બીજો કોઈ ટોપિક શોધ. આ મુદ્દામાં કોઈ દમ નથી. કેમ દમ નથી? ઘરમાં આવી છે ત્યારનું મારું લોહી પી ગઈ છે. હવે તારા પપ્પાએ મારા પપ્પાનો જીવ બાળવાનું શરૂ કર્યું કે તારી મમ્મીએ મારી મમ્મીને લડાવવાનું શરૂ કર્યું. આખરે તારો પરિવાર મારા પરિવારની પાછળ પડ્યો જ શું કામ? હલો, એમાં મારા પરિવારનો શું વાંક? હા, એ લોકોને નોકર પરવડે છે તો રાખે, ને તમને નોકર ના પરવડતો હોય તો ના રાખો, પણ મારો ટાઈમ વેસ્ટ ના કર. ફાલતુ અમારી આખી ઊંઘ બગાડી નાખી. નોકર? હા, નોકર ને? ઠીક છે, આ ઘરમાં નોકર આવશે ને જરૂર આવશે. અટેન્શન પ્લીઝ. અમે અટેન્શન માં છીએ, તું બોલ. તો સાંભળો, અત્યારે મેં તમને બધાને અહીંયા એક બહુ જ અગત્યની વાત કરવા ભેગા કર્યા છે. શું હે? થાકી ગઈ સવારથી એક પછી એક કામ. આ દુનિયાભરની બધી અગત્યની વાતોની ચર્ચા અહીંયા થાય છે, પણ મારી સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. પહેલા પણ હું જ ઢસેડા કરતી હતી અને હજી પણ હું જ કરું છું. મમ્મી શાંતિ રાખ ને, મને બોલવા દે. નહીં, મમ્મીની વાત પરથી મને યાદ આવ્યું. તું શું કરે છે? હું બહુ જ બિઝી રહું છું ભાઈ, કારણ કે હું બહુ જ મહત્વનું કામ કરું છું. વિચારવાનું. જો દિશા, માણસને જે કામમાં ફાવટ હોય ને એ જ કામ કરવું જોઈએ. પત્યું? હવે હું બોલું તો સાંભળો. પાંચ વિચારો આખો દિવસ ક્લિનિકમાં કામ કરીને થાકી જતો હોય છે, અને પપ્પા તો આ ઉંમરે પણ એંગર મેનેજમેન્ટના ક્લાસ ચલાવે છે, પેશન્ટ્સ તપાસે છે, અને આખા ઘરના કામનો ભાર બેચારી મમ્મી એકલી પર આવી જાય છે. અને આ અન્યાય છે. એટલે મારું એવું માનવું છે કે આપણા ઘરમાં એક નોકરની સખત જરૂર છે. એક મિનિટ દિશા, અહીંયા ઘરમાં આટલી અગત્યની વાત થઈ રહી છે, તો ચારુ કેમ નથી અહીંયા? ચારુ કઈ પ્રાઇમ મિનિસ્ટર છે કે એના વગર કોઈ મીટિંગ નહીં થાય? દિશા, મારા સવાલનો આ જવાબ નથી. હું અહીંયા એક સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું અને તું બીજા સવાલો ઊભા કરે છે ભાઈ. મમ્મી પપ્પા, તમને શું લાગે છે? કઈ બાબત? અરે અત્યારે અહીંયા જે બાબત ઉપર વાત થઈ રહી છે એ બાબત. પણ પાર્થ બેટા, અત્યારે અહીં એક સાથે બે બાબતોની ચર્ચા થઈ રહી છે. કે ઘરમાં નોકર રાખવો જરૂરી છે કે નહીં, કે પછી ચારુ આ મીટિંગમાં કેમ નથી? ઓકે, તો મને પહેલા એમ કહો કે ચારુ અહીંયા હોવી જોઈએ કે નહીં? બેટા, ચારુ આ ઘરની વહુ છે એટલે હોવી તો જોઈએ. ના ના, એવું કઈ જરૂરી નથી. એના ન હોવાથી કઈ ખાટું મોડું થોડું થઈ જવાનું છે. અહીંયા આપણે જે કઈ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ ઘરના સારા માટે જ આપણે ભેગા થયા છીએ ને. એના હોવા કે ન હોવાથી આપણે ચર્ચા તો આગળ વધારી જ શકીએ છીએ ભાઈ. પપ્પા, તમારી વાત તો એકદમ સાચી છે, પણ આ મીટિંગના અંતે જે નિર્ણય લઈએ એના ઉપર ચારુનો અભિપ્રાય જુદો હોય તો?
અરે એવું હોય તો ચારુનો અભિપ્રાય આપણે પછીથી જાણી લેશું. અરે બાળ બેટા, આ કઈ સંસદ થોડી છે કે એકવાર ખરડો પસાર થઈ ગયા પછી એને અટકાવી ન શકાય. હા પપ્પા, આ વાત તમારી એકદમ સાચી છે. ઠીક છે. બોલ દિશા, તું શું કહેતી હતી? હા, તો મારું એવું ચોક્કસપણે માનવું છે કે ચારુના ઘરવાળાઓ આપણને ઈર્ષ્યા થાય એ માટે એક નોકર લઈને આવ્યા છે. મને પણ એમ જ લાગે છે. એ ઈર્ષા તો મને ઓલરેડી થવા લાગી છે. એનીવેઝ, એ લોકો ભલે આપણો જીવ બાળવા માંગતા હોય પણ આપણને એક નોકરની જરૂર છે અને એ એક હકીકત છે. હું આ વાત સાથે 100% એગ્રી કરું છું. યસ ભાઈ, હું પણ આ વાત સાથે 100% એગ્રી કરું છું કે એક નોકર રાખવો જરૂરી છે. અરે પણ પપ્પા, શાસ્ત્રી પરિવાર પણ કઈ ઓછો નથી. શાસ્ત્રી પરિવાર શું એક નોકરને રાખી શકે? તો અરે રાખી શકે શું? હવે તો નોકર રાખશે જ અને એ ફાઇનલ છે બસ. પપ્પા દિશા, તમને લોકોને આપણા મહિનાનું બજેટનું ખબર છે ને? હા, તને કેટલી વાર કરવાનું? तेरे दुश्मन तू मेरा, मैं नागिन तू सपेरा. चलिए गीता, આ કાઈ તો ભૂંગરા આ ઘરમાં બેઠા હોય ને તો એ ગોગલ્સ ના પહેરાય. કોના પહેરે? જુઓ, મેં પહેર્યા તો છે જ ને. હું ઈ તો અક્કલ મટી કે ઘરની અંદર બેઠા હોય એ પછી રાત પડી ગઈ હોય તો અહીંયા ગોગલ્સ ના ડાબલા ન પહેરાય. આખી જિંદગી મેં આંખો બંધ રાખીને કાઢી નાખી, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે. ખુલી ગઈ છે બહુ સારું, પણ એ આંખોને છે ને આવા કાળા ડાયપલા થી ઢાંકમાં હું ખૂબ અંધારામાં રહી છું. અને આ જ્યાં સુધી તારા કાળા ડાબલા ઉતરશે નહીં ને ત્યાં સુધી તને અંધારું જ લાગશે. હવે આ બધી વાતો બંધ કરશો? આખી જિંદગી બોલે જ રાખ્યું છે અને મેં સાંભળે જ રાખ્યું છે. હવે તમારી એક પણ વાતો નથી સાંભળવાની, સમજી? મનુ, એ મનુ, સરસ, બોલો એને જ બોલો, એ સાંભળશે તમારી વાત. એલા મનુ મહારાજ, હા આવી ગયો. આજે રસોઈમાં હું છે? આજો આને કહેવાય મહારાજ. સામે વાળાને ભાવતી વાનગીઓ ફટાફટ બનાવે, પોતાની ભંગાર વાનગી ધરાર ખવડાવે એવા સ્વાર્થી નહીં. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में લોહણીયા બટેટા, વઘારેલા ભીંડા, રીંગણાનો ઓરો, શાહી પનીર, મહારાજ શિમલા મિર્ચ મસાલા, વાહ મજા આવી જાય એવું છે. મગની દાળ ને તુરિયા મસાલા, મટર પનીર, વાહ 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 વાહ, ક્યા બાત છે. બટેટા વટાણા. એ મહારાજ એક કામ કરો, આજે શાહી પનીર અને રીંગણાનો ઓળો કરી નાખો અને હારો હાર છે ને ચોખ્ખા ઘીના પરોઠા બનાવી નાખજો. ભલે સાહેબ. મોટા બેન, શાકભાજી ક્યાં મૂક્યા છે? इचक दाना दाने ऊपर दाना इचक दाना. સાહેબ તમને ખબર છે શાકભાજી ક્યાં મૂક્યા છે? એટલે એ મને ખબર ના પડે. બેન બા, રાંધવાનો બધો સામાન ક્યાં છે? બેન બા, રાંધવાનો બધો સામાન ક્યાં છે? जिंदगी कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए. એટલે એ ગીતા આવી હું આડોડાઈ કરસ
હરખો જવાબ તો દે, આ પૂછે એનો. જેનું કામ જે કરે અને હૈયું બાળવા કરતા હાથ બાળવા હારા. આ બે કહેવતોમાં સમજાઈ ગયું કે વધારે કહેવતો બોલું? એ હવે તું આઈ કરે નાખમાં. હું તો છેલ્લા 25 વર્ષથી ટેવાઈ ગયો છું. અવળિયા છે ને ઊંધી જ હાલે છે, સીધી હાલે જ નહીં કોઈ દી. તું મોર થા, હું તને બધું ગોતવામાં મદદ કરું. ફ્રીજમાં જ પડ્યું હોય છે. सारे के सारे गामा को लेकर रांधने चले. ના દિશા, તું સમજતી કેમ નથી? અરે નોકર આપણા બજેટમાં નથી બેસતો, એટલા પૈસા જ નથી. એક કામ કર ને, કાલથી તારું કામ છોડી દે. તો એનાથી શું થશે? ઘરના બધા કામ તું કરજે. ઓ એમ તો નવરી તું પણ હોય છે આખો દિવસ. અત્યારે સમજાવવા કોણ આવ્યું છે? દિશા, એટલે હું એ જ તને સમજાવી રહ્યો છું કે નોકર આપણા બજેટમાં બિલકુલ નથી બેસતો, એટલા પૈસા જ નથી એને આપવાના. બજેટમાં બેસશે ભાઈ. આજથી તારું પોકેટ મની બંધ. ઓ ઠીક છે. શું તારી પોકેટ મની બંધ હે? અને મારી એકલાની શા માટે? ઓકે, તો આ ઘરમાં જે ડોક્ટર હોય એની પોકેટ મની બંધ. અચ્છા એમ. જો ભાઈ, મારા પર્સનલ કામ માટે હું પૈસા નથી માંગતી. આમ જો નહીં. અચ્છા, આ વાંચ. જો વાંચ શું લખ્યું છે. ઘરની જ વ્યક્તિએ સંબંધોનો ગેરલાભ ઉઠાવ્યો. સગી બહેને મીઠી મીઠી વાતો કરીને પોતાના જ ભાઈને લૂંટીને કંગાળ બનાવી દીધો. એક મિનિટ. આ શું વાંચે છે તું? મેં આ વાંચવાનું નતું કહ્યું. કંઈ ભરતા સડતા સમાચાર નહીં વાંચવાના. પેલું વાંચ, જમણી બાજુ. જમણી બાજુ? અચ્છા, અહીંયા. હા. હાઉસ હેલ્પ સર્વિસ પેશ કરે છે. ઘરને લગતા રસોઈથી માંડીને હાથી જેવા દરેક કામ માટે કિફાયતી દરમાં સેવા. કલર કરાવું છે, પ્લમ્બિંગ કરાવું છે, ઇન્ટિરિયર, ફર્નિચર, કિચનની ડિઝાઇન, બેડરૂમમાં પરિવર્તન, હોલમાં સજાવટ માટે. બોલો શું કરવું છે? જમણી બાજુ એટલે તારી ડાબી બાજુ. જેમ મારી જમણી બાજુ થાય એટલે તારી ડાબી બાજુનું વાંચ. ડાબી બાજુ ને? હા, એક મિનિટ. મારી ડાબી બાજુ અહીંયા. હા, નોકર જોઈએ છે. દરેક પ્રકારના નોકર મળશે. ઘરના દરેક કામમાં નિષ્ણાત. ચપટી વગાડતા વગાડતા મોટા કામ પતાવી નાખશે. 5 સ્ટાર હોટેલ જેવી રસોઈ બનાવશે. લોન્ડ્રી જેવી કપડાની ધુલાઈ કરશે. આપના ચહેરા દેખાય એવી રીતે વાસણો ચમકાવશે. આપને ઊંઘ ના આવે તો હાલરડા ગાશે અને સવારે ઉઠાડવા એલાર્મ બનીને વાગશે. નાના મોટા દરેક કામ માટે અને નાની મોટી દરેક સાઈઝના નોકર મળશે. નાના મોટા દરેક કામ માટે અને નાની મોટી દરેક સાઈઝના નોકર મળશે. શું લખે? ભણેલા મળશે, અભણ મળશે, સંસ્કારી મળશે અને ગામડિયા પણ મળશે. આમ દરેક પ્રકારના નોકર ઉપલબ્ધ છે. આજ પછી તમારે માત્ર એક કામ કરવાનું છે. ફોન ગુમાવીને અમારો સંપર્ક કરો, પછી આખી જિંદગી તેઓ તમારું કામ કરશે. કેવું લાગે છે? જાહેરાત છે. ખબર છે. જાહેરાત કેવી લાગી? જાહેરાત છે ને હંમેશા અદ્ભુત જ હોય, પણ એ જરૂરી નથી કે નોકર પણ અદ્ભુત હોય. કેમ આમ બોલે છે? તો પછી એ દિશા, તને ખબર છે જાહેરાતોનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે વાંચનારાઓને આમ આકર્ષવું. પછી ભલે ને જે વસ્તુની જાહેરાત હોય ને એ વસ્તુમાં દમ જ ના હોય. તને ખબર છે, પેલો મારો મિત્ર છે ચિરંજીત, ત્યાં મોઢે કપડું બાંધીને ફરે છે. એ છે ને પોતાની જૂની કાર વેચીને નવી કાર ખરીદવા માંગતો હતો, જેમાં ફેસિલિટી વધારે હોય, સગવડ વધારે હોય. તો એને શું કર્યું ખબર? બ્રોકરને કાર વેચવા આપી અને બ્રોકરે છાપામાં જાહેરાત આપી કાર વેચવાની. તું માનીશ નહીં દિશા, ચિરંજીતે જાહેરાત વાંચીને કાર વેચવાનું જ માંડી વાળ્યું. કેમ? અરે ચિરંજીતે મને કહ્યું કે જાહેરાતમાં જે રીતે મારી કારનું વર્ણન કર્યું હતું, એટલે કે મારી કારમાં જો આટલી બધી સગવડ હોય તો પછી હું નવી કાર શું કામ ખરીદું? અરે વાહ, વોટ અ જોક. પણ આપણને કારની નહીં, નોકરની જરૂર છે. ચાલ હવે ફોન આપ. અરે પણ અડધી રાતે ક્યાં લગાવે છે ફોન? રેડિયો FM પર. બોલ, તને કયું ગીત સાંભળવું છે? એમને કે હાલરડું લગાવે, આમ ઊંઘવાની મજા આવી જાય. એમ? હમણાં સંભળાવો. હા, હાલરડું. હાલરડું સાંભળવું છે. હેલો, યા, હાઉસ હેલ્પ સર્વિસ. કેવું લાગ્યું હાલરડું? આ હાલરડું તો પ્રભાતિયા જેવું હતું. યા, શ્યોર. યા.